બનાસકાંઠામાં વાવ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ભાજપમાંથી ઠાકોર સેનાના આગેવાન અને અપક્ષમાંથી લોકસભા લડેલા ઠાકોર સમાજના યુવા આગેવાન સ્વરૂપની ઠાકોરની પસંદગી થઈ છે। ત્યારે શું કહી રહ્યા છે વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સ્વરૂપની ઠાકોર? આવો સાંભળીએ અમારી સાથેની ખાસ મુલાકાતમાં। રાજ ગજ્જર સાથે સ્વરૂપની ઠાકોર, ઉમેદવાર ભાજપ વાવ વિધાનસભા। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। મારી સાથે જોડાયા છે બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર। સ્વરૂપજી, જે પ્રકારે આપની પસંદગી થઈ છે વાવ વિધાનસભામાં, પહેલાં શંકરભાઈ ચૌધરી લડતા હતા, અત્યારે શંકરભાઈને જ્યારે થરાદ શિફ્ટ કરવામાં આવ્યા છે અને હવે જ્યારે આપ ત્યાં લડી રહ્યા છો, શું કહેશો? કેવું પરિણામ હશે અને શું હશે રણનીતિ આગામી સમય? પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યોનો, તમામ મહુડી મંડળનો આભાર માનીશ કે મારા જેવા નાના કાર્યકર્તાને મારી પસંદગી કરી છે, મારા ઉપર ભરોસો રાખ્યો છે, એટલે તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ। અને જનતાને વિકાસ જોઈએ છે, જનતા વિકાસથી ઝાંખી રહી છે અને વિકાસ કરવો તો આપણે કમળને વોટ આપવું પડે। કમળને વોટ આપી આપણે વિકાસ તરફ જઈશું અને વિકાસ તરફ મતદારો પણ જશે। મતદારોનો પણ વિકાસ જોઈએ છે, એટલે વિકાસ ઉપર મતદારો તમામ આપશે। સ્વરૂપજી, વોટ બેંક વાવ વિધાનસભાની સૌથી વધારે મજબૂત ઠાકોર સમાજની છે। સામેના જે કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજમાંથી આવે છે, મજબૂત પ્રભુત્વ ધરાવે છે। હાલ તમે ગેનીબેનને સીધી ટક્કર કઈ રીતના આપશો? અત્યારે વાવ વિધાનસભાની અંદર મતદારોને તમામને વિકાસ જોઈએ છે। તમામ 5 વર્ષથી કંટાળી ગયેલા છે લોકો, એ લોકોને બધાને તમામ વિકાસ તરફ આવશે મતદારો અને વિકાસને જીતાડશે, એવી મને આશા છે બધે। ચોક્કસ સ્વરૂપજી, ઠાકોર ઘણા બધા ત્યાં અલગ અલગ લોબી છે, બીજા સમાજોને તમે કઈ રીતે સાથે લઈને ચાલશો? અત્યારનો માહોલ તમે જોઈ રહ્યા છો, આ તમામ 18 આલમ મારી સાથે છે, તમે જોઈ લો ત્યારે આ તમામ સાથે છે। તમામનો ઉત્સાહ, યુવાનોનો ઉત્સાહ, એ જ મને જીત વતાડે છે, એ જ મને આગળ વધાવશે, એ જ કમળને ગાંધીનગર વિધાનસભાની અંદર મોકલશે। ચોક્કસથી તો આ હતા વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે। મજબૂત વિજેતા થઈને ગાંધીનગર સુધી જવાની પોતાની જે આશા છે એ અહીંયા મારી સાથે વ્યક્ત કરી છે। રાજ ગજ્જર, બનાસકાંઠા।